Brought to you by V-Guard. રાજકોટ અગ્નિકાંડ બાદ અમરેલીનું તંત્ર પણ જાગ્યું. ધારીના જસાધાર રેન્જ વિસ્તારમાં ચાલતા નીલકંઠ ડિહાઇડ્રેશન પ્લાન્ટ યુનિટે સીલ કરાયું. ખેતીની જમીનનો બિનખેતી ઉપયોગ માટે એનઓસી વગર પ્લાન્ટ કાર્યરત હતો. દાહોદમાં સતત બીજા દિવસે એકમોમાં સીલિંગની કામગીરી. વધુ 2 ઇમારતોની સીલ લાગ્યા. પરવાનગી વગર ચાલતા કોચિંગ ક્લાસ અને જીમ બંધ કરાવવામાં આવ્યા. એક નર્સિંગ હોમને 2 દિવસની નોટિસ ફટકારવામાં આવી. રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત ભાજપનો મોટો નિર્ણય. 4 જૂને રાજ્યમાં ભાજપ નહીં યોજે કોઈ સરઘસ. ફટાકડા ફોડીને પણ નહીં કરે ઉજવણી. ભાજપના તમામ 26 જિલ્લાઓના એકમોની સૂચિત કરાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વર્ચ્યુઅલી બેઠકમાં આદેશ આપ્યો. પંચમહાલમાં પંજાબ ડેરીએ દૂધમાં કિલો પેટે 20 રૂપિયાનો વધારો કર્યો. નવો ભાવ આજથી અમલી બનશે. ભેંસના દૂધનો ભાવ 820 થી 840 ચૂકવાશે. અન્ય દૂધના ભાવ 800 થી વધારી 820 કરવાનો નિર્ણય. અનઅધિકૃત બિયારણના ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂકવા રજૂઆત. કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં જામનગરમાં તંત્રને આવેદન. અનઅધિકૃત બિયારણ બનાવતા કારખાનાઓને બંધ કરવાની પણ માંગ કરાઈ. Brought to you by V-Guard.